દર્શક મિત્રો, ખાસ કરીને આપણી સાથે આજે એક એવી વ્યક્તિ છે કે જેમણે ખાસ કરીને કચ્છી ગીત, લોક સાહિત્ય અને ખાસ કરીને ભજન ક્ષેત્રે બહુ ઊંચી નામના મેળવી છે. ખાસ કરીને કચ્છ, ગુજરાત જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેમની નામના આજે લોકચાહના મેળવી રહી છે. ખાસ કરીને ગીતાબેન રબારી આપની સાથે છે. ગીતાબેન, ખાસ કરીને આપની કારકિર્દીની વાત કરીએ. સૌપ્રથમ તો એક ગોપાલક સમાજમાંથી તમે આવો છો. કઈ રીતે એક ખાસ કરીને ભજન ક્ષેત્રે તમારી કારકિર્દી શરૂ થઈ અને કઈ રીતે અત્યારે તમે આગળ વધી રહ્યા છો? પહેલાં તો હું માલધારી એમાંથી રબારી સમાજમાંથી આવું છું. અને એમાં કચ્છમાં તો અમારે કોઈ કલાકાર હતું નહીં. વર્ષો પહેલાં કોઈ હશે તો ખબર નથી, પણ લેડીઝમાં કોઈ હતું નહીં. અને મેં નાની હતી ત્યારથી સ્કૂલમાંથી ગાવાનું ચાલુ કર્યું હતું. અને ધીમે ધીમે સમાજના સપોર્ટથી, આજુબાજુના ગામડામાં નાના નાના સ્ટેજમાંથી સપોર્ટ મળ્યો ને પછી ધીમે ધીમે આગળ વધ્યો. હવે ખાસ કરીને તમારું એક ગીત ફેમસ થયું હતું, માલધારી. હા, એકલો રબારી. એ ખાસ કરીને એ સોંગ પાછળ ખાસ કરીને જે દર્શકોનો જે જોવાનો સિનારીઓ હતો એ ક્યાંક ને ક્યાંક બદલાયો ખરો? હા, એકલો રબારી સોંગ અમારા સમાજના એક વડીલ થઈ ગયા છે, રણછોડ પગી, એમના ઉપર આ ગીત બન્યું હતું. અને એનાથી મને સમાજનો બહુ સપોર્ટ મળ્યો છે અને બીજી જ્ઞાતિને પણ બહુ મજા આવી છે, દરેક સમાજને. અને એના પછી રોણા શહેરમાં છે જે આખા ગુજરાત, આપણું આખું સમાજ, કોઈ પણ સમાજ છે, બધાને બહુ ગમે છે. તો એનાથી બધા લોકો બહુ સપોર્ટ કરે છે એ સોંગથી. બેન, ખાસ કરીને અત્યારની વાત કરીએ, જે આપની શરૂઆત હતી, કઈ રીતે આખી સંગીત ક્ષેત્રે આપની કારકિર્દીની શરૂઆત થઈ? સ્ટાર્ટિંગમાં તો આજુબાજુના ગામડામાંથી, પછી આ લાઈનમાં 7 વર્ષ થયા એટલે ધીમે ધીમે પ્રોગ્રામ કર્યા. છેલ્લા 1 વર્ષથી સ્ટુડિયોમાં કામ કરું છું, જે રેકોર્ડિંગ, આ બધા ગીતો ગાયા. તો સ્ટુડિયોમાં ગયા પછી રોણા શેર પછી આખું બહુ અલગ થઈ ગયું છે. અને પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે 9 વાગે પ્રોગ્રામ ચાલુ થાય અને સવારે 6 વાગ્યા સુધી ગાવાનું રહેતું ગામડામાં ટૂંકમાં. ત્યારે બહુ થોડું તકલીફ પડતી, પણ ધીમે ધીમે બરાબર થઈ ગયું છે બધું. બેન, ખાસ કરીને આ સંગીત ક્ષેત્રે આપ ગયા છો ત્યારે ખાસ કરીને પ્રેરણારૂપ કોને માનો છો આપ? મમ્મી પપ્પા અને આખું સમાજ. બેન, ખાસ કરીને અત્યારે જે આપની લોકચાહના છે વિદેશોમાં પણ છે. ખાસ કરીને અત્યારે જે કલાકારો, ભજનના કલાકારો છે, નવરાત્રી પણ કરે છે, જેમ કે કીર્તિદાનભાઈ છે, નિલેશ ગઢવી છે. આપ ક્યારે, અને આ વર્ષે ખાસ કરીને નવરાત્રી આવી રહી છે, તો શું પ્રોગ્રામ છે આપનો, કંઈ સેટઅપ થયો હોય? આ વખતે નવરાત્રીમાં રાજકોટ છું. એના પહેલા 22 દિવસ ઓસ્ટ્રેલિયા છું, જ્યાંથી 12 તારીખે જાઉં છું. અને હું બધા પ્રોગ્રામ કરું છું, લગ્ન ગીત, લાઈવ પ્રોગ્રામ, ઓર્કેસ્ટ્રા, હિન્દી સોંગ, ગુજરાતી ભજન, ઓલ પ્રોગ્રામ કરું છું. અને પ્લસમાં હું કોઈ પણ પ્રોગ્રામ કરું છું તો અમારો માલધારી જે પહેરવેશ, ખાસ આપણો કચ્છીનો પહેરવેશ, એમાં પ્રોગ્રામ કરું છું. બેન, ખાસ કરીને જે ડ્રેસિંગ છે એ આપનું એક આકર્ષણનું કેન્દ્ર હંમેશા રહ્યું છે અને આજે પણ છે. તો એ પહેરવા પાછળનું આમ શું કારણ છે ખાસ? કારણ તો કઈ નહીં, કેમ કે અમારો સમાજનો પહેરવેશ છે એટલે એ પહેરવો જરૂરી છે. અને ગાવામાં આગળ વધું છું તો મારા પહેરવેશ સાથે અને સમાજ સાથે આગળ વધુ, એના માટે કે બને ત્યાં સુધી મારો પહેરવેશ જે ટ્રેડિશનલ છે એ કાયમ માટે રાખવું. એટલે ક્યાંક ને ક્યાંક ગીતા રબારીની ઓળખ પણ આ ટ્રેડિશનલ લુકથી જ છે એવું કહી શકાય? હા, મારી ઓળખ મારા જે દેશી કપડાં છે એનાથી જ. બેન, ખાસ કરીને જે રીતે આપણે વાત કરી કે જે રીતે સિનારીઓ બદલાયો છે, લોકોની જે સંગીત સાંભળવાની છે એ ક્યાંક ને ક્યાંક બદલાવ આવ્યો છે. હવે શું આપ નવું પીરસવાના છો? હા, ઘણો બધો બદલાવ આવ્યો છે. અને ટૂંકમાં અર્બન મૂવી, જે ગુજરાતી મૂવી છે, તો 1-2 વર્ષમાં એ મૂવીઝમાં બી કામ કરવાનો શોખ કરો. તો ટૂંકમાં થોડું એ નવું લાગશે, બાકી જે લોકોને ગમે છે એવું નવું આપતા રહીએ છીએ. બેન, ખાસ કરીને આપ ગોપાલક સમાજમાંથી આવો છો. ક્યાંક ને ક્યાંક એક દીકરીને ઉંમરો પણ ઓળંગવો હોય તો પણ એક મુશ્કેલ બાબત હતી, અને ક્યાંક ને ક્યાંક સમાજ પણ એને એક્સેપ્ટ નથી કરતું. ત્યારે આ સિનારીઓ કઈ રીતે ચેન્જ થયો? કેમ કે માલધારી સમાજ પહેલા તો વગડામાં રહેતો હોય એટલે દીકરી બિચારી ભણી ના શકે, બહાર ક્યાંય જઈ ના શકે. અને હવે અમારું સમાજ પણ બહુ સુધરી ગયું, ચેન્જ થઈ ગયો છે, દીકરીઓને ભણાવે છે. અને કલાકારમાં એવું છે કે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે થોડી એ લોકોને બીક રહેતી કે આ લાઈન માલધારીમાં ન હોય. પણ ધીમે ધીમે જ્યારે મેં શરૂઆત કરી, લોકોએ મને સપોર્ટ આપ્યો છે. મારા પછી ઘણી બધી છોકરીઓને પણ આ લાઈનમાં મૂકી છે. અને સમાજ બી હવે જેમ જેમ સ્પીડમાં યુગ ચાલી રહ્યો, જેમ કે ટેકનોલોજીનો છે, તો માલધારી સમાજ પણ હવે માલધારી નથી રહ્યું, થોડું પ્રોફેશનલ થઈ ગયું છે. તોય પણ બેન, ક્યાંક ને ક્યાંક ગીતા રબારીની ઓળખ છે એક માલધારી તરીકેની જ છે. ખાસ કરીને જે આપના સોંગ પણ હતા, રોણા શહેરમાં અને એકલો માલધારી, એ પણ લોકોને બહુ ગમ્યા છે. અત્યારે અપકમિંગ કોઈ નવું સોંગ? હાલ હમણાં મહાદેવ આવ્યું છે શ્રાવણ મહિનામાં, બસ નવરાત્રીની તૈયારી થઈ છે. 15 કે 20 તારીખે નોન સ્ટોપ આલ્બમ આવી રહ્યું છે સ્ટુડિયો સરસ્વતીમાં. પછી દિવાળી સુધી થોડું 1-2 ગીતો બીજા બી આપશું. ખાસ કરીને આપના જે સોંગ છે લોકોને ગમ્યા છે, એ અમારા દર્શકોને કોઈ ડેડિકેટ કરવા માંગતા હતો? ચોક્કસ. આમ બધાને રોણા શેરમાની ગમે છે, પણ મને માતારા આશીર્વાદ ગમે છે, એટલે 1-2 કડી એમની. માતારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માતારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. ઓરતા હતા મનના
માતે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે, લેંબો જ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. રોણા શેરમાં મારી માટે ખાસ. અચ્છા, રોણા શેર. ઓકે. રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે, મારા વડવાળાની મેર અમે લેર મારે, મારા વડવાળાની મેર અમે લેર મારે, શેર મારે, રોણા શેર મારે, ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે. બેન, આ ગીત પછી તમારી કિસ્મતની ગાડી પણ ક્યાંક ને ક્યાંક ટોપ ગેરમાં છે ખરી? હા, ચોક્કસ. કેમ કે પેલા મેં કીધું કે બહુ હેરાન થવું પડતું, દૂર દૂર પ્રોગ્રામ હોય, અને એના પછી રોણા શેર હોય પછી સારા મોટા સ્ટેજો અને પબ્લિકનો સારો સપોર્ટ, એટલે થોડું એવું લાગે છે થોડીક ચેન્જ થયું ને ટોપ ગિયરમાં હોય એવું લાગે છે. બેન, ખાસ કરીને આપની લોકચાહના તો બહુ જ મોટી છે. ખાસ કરીને મોટા કાર્યક્રમો થતા હોય છે, ત્યાં અત્યારે જ સૌથી મોટો ક્રેઝ છે સેલ્ફીનો. હા, લોકો કંટાળી જતા હોય છે. આપનો અનુભવ શું છે? આમ તો થાકેલા હોય છે, થોડો કંટાળો આવે છે, પણ સેલ્ફી લેવી પડે એ લોકો માટે જરૂરી છે. કેમ કે દૂર દૂરથી બાઇકોમાં કે ઘણા દૂરથી આપણા માટે આવ્યા છે ને એ લોકો આપણને સપોર્ટ કરે છે. એ લોકો છે તો અમે છીએ, એટલે એમને તો દૂરથી આવવામાં તકલીફ નથી પડતી, તો આપણને ફોટા પાડવામાં શેની તકલીફ છે? કેમ કે એ લોકો સપોર્ટ કર્યો છે, આપણા ફોટા લાઈક કર્યા છે, યુટ્યુબમાં આપણને સર્ચ કરે છે, એના થકી આપણે છીએ. એટલે મને એટલી બધી તકલીફ નથી પડતી. એ લોકો મારો પરિવાર છે, બધા કોઈ બી મારી સાથે ફોટા લે છે બધા. બેન, ખાસ કરીને આપે મને ખ્યાલ છે ત્યાં સુધી ભજન ક્ષેત્રે આપની કારકિર્દી શરૂ કરી અને સાહિત્ય ક્ષેત્રે, ત્યારબાદ નવરાત્રી, લગ્ન ગીત, ટ્રેન્ડ કેમ બદલાયો? આમ તો ટ્રેન્ડ જોવા જઈએ તો કીર્તિભાઈ બદલ્યો છે ભજનમાંથી ગરબામાં, એટલે અમને થોડું વધારે ફાયદો રહ્યો છે નવા કલાકારોને. અને હું ભજન બી કરું છું અને ગરબા પણ કરું છું, એટલે બંને એક સાથે સાચવું છું. કેમ કે અમુક વડીલો છે એમને ભજન પણ જોઈએ છે, અને યુવા જનરેશન છે એમને હિન્દી ગીતો, ટૂંકમાં નવા લોકગીતો. તો લોક ડાયરામાં એવું છે કે ભજન પણ એ લોકો સાંભળે છે અને હિન્દી ગીતો પણ સાંભળે છે, બધું એક જગ્યાએ એક સ્ટેજમાંથી મળી રહે. બેન, અત્યારે ખાસ કરીને સંતવાણીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એનો પણ ટ્રેન્ડ બદલાયો છે. સંતવાણીના કાર્યક્રમોમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ ગીતો સાંભળવા મળે છે, કોઈ ફિલ્મી ગીતો સાંભળવા મળે છે, કે અથવા તો જે સંતવાણીથી હટીને સાંભળવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક એને જાળવવું પણ આપણા માટે જરૂરી ખરું? હા, ચોક્કસ. કેમ કે સંતવાણીમાં એવું છે અત્યારે કે લગભગ બધા લોકગીતો કે હિન્દી ગીતો હોય છે, પણ સ્ટાર્ટિંગમાં 4-5 ભજન લઈએ છીએ. હું ફાઇનલ લઉં છું 5 ભજન, કેમ કે સંતવાણી છે એને સાચવવા માટે. અને જો વધારે ભજન ગાય તો કદાચ યુવા પબ્લિકને ના ગમે, એટલે સ્ટાર્ટિંગમાં 5 ભજન, પછી લોકગીત, વળી પાછી હિન્દી, આ બધું સાથે લઈને ચાલીએ છીએ. ખાસ કરીને અપકમિંગ આપે જે રીતે કહ્યું કે જે સોંગ આવી રહ્યા છે, તેના સિવાય વિશેષમાં વિદેશમાં જવાનો કોઈ પ્લાન આગામી ટૂંક સમયમાં? આવતી 12 તારીખે ઓસ્ટ્રેલિયા જઉં છું. શું પ્રોગ્રામ છે ત્યાં? ત્યાં સિડની, પર્થ અને મેલબોર્નમાં મારી નવરાત્રી છે, અલગ અલગ જગ્યાએ. અને ત્યાંથી પાછા આવશું રિટર્ન, એટલે 7 તારીખે અહીંયા ભુજમાં પ્રોગ્રામ છે, એ 7 તારીખે, પછી રાજકોટ 10 દિવસ. બેન, ખાસ કરીને દેશ વિદેશમાં અનેક જગ્યાએ આપણે કાર્યક્રમો કર્યા છે. કચ્છની લોકચાહના હંમેશા અલગ રહી છે. સૌથી વધુ આપનો કોઈ યાદગાર પ્રસંગ, યાદગાર કાર્યક્રમ? મારો પ્રોગ્રામ મને વધારે યાદગાર છે તો ફર્સ્ટ અમારો માલધારી સમાજનું જે વડવાળા દુધરેજ મંદિર, ત્યાં આખું સમાજ ભેગું થાય છે હોળીના દિવસે, એટલે લગભગ 1-1.5 લાખ રબારી ત્યાં ભેગા થાય છે, તો એ મારો યાદગાર છે. ને પછી મારો લાસ્ટ ટાઈમ જે કરોડ રૂપિયા ગોળ થઈ અંકલેશ્વર, વલસાડમાં, તો બસ આ 2 પ્રસંગ મને બહુ યાદ છે. બેન, ખાસ કરીને જે રીતે આપણે પ્રસંગની વાત કરી છે, આપનો જે રબારી સમાજ એકત્રિત થાય છે એ પ્રસંગ, ક્યાંક ને ક્યાંક નાનપણમાં એ જ ક્ષેત્રથી આગળ આવ્યા છો, એ જ પ્લેટફોર્મથી આગળ આવ્યા છો? હા, પેલા એ પ્રોગ્રામમાં હું જતી હતી, પણ નીચે બેસીને બીજા કલાકારને જોતી હતી પબ્લિકમાં, અને આજે એ સ્ટેજ ઉપર બેસું છું ને જે મારો સમાજ છે મને સાંભળે છે, બસ. બાકી તો એ જ છે, થોડું નીચેથી ઉપર જવાનું સ્ટેજ બદલાય, બાકી એ પ્રસંગમાં દર વખતે હું જાઉં છું. બેન, ખાસ કરીને જે યુવા વર્ગ છે જે આપને સાંભળે છે, જે આ લાઈનમાં આવવા માંગે છે, જે રબારી સમાજમાંથી છે કે અન્ય સમાજમાંથી, આગળ આવવા માટે મહેનત તો જરૂરી છે, પણ એની સાથે પ્લેટફોર્મ ક્યાંક ને ક્યાંક મળવો એ પણ જરૂરી છે. તો ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણા સમાજમાં સિનેરિયો ચેન્જ થયો છે કે નહીં, શું માનો છો? હા, આમ તો ઘણા બધા બહેનો મારા પછી દરેક સમાજમાં જો કે સિંગિંગ લોકોની ઈચ્છા હોય છે. પેલા તો આમાં તમારે બહુ સફળતા જલ્દી નથી મળતી, ધીમે ધીમે મળે છે. કોઈકને જલ્દી મળે છે તો કોઈકને બહુ લાંબો સમય મળે છે, પણ થોડી તકલીફ પડશે, પણ થોડી શું કહેવાય દેશી ભાષામાં કે જાણ રાખવી જરૂરી છે. સફળતાના ફળ પછી મળે, પણ મોડા મળે. અને આ લાઈનમાં એવું છે કે તમે પહેલા તો તમારી મર્યાદા, તમે કઈ જગ્યાએ આવો છો એ ધ્યાન રાખવું પડશે, અને પછી તમે કલાકાર, એવું નહીં કે હું કલાકાર છું તો બધી છૂટ મળી જાય. પેલા સમાજને જવું પડે ને પછી તમે કલાકાર તરીકે આ લાઈનમાં આવી શકો છો. બેન, ખાસ કરીને આ લાઈનમાં આવવું એટલે ફેમિલીનો બેકગ્રાઉન્ડ સપોર્ટ તો જરૂરી છે.
કઈ રીતે બેકગ્રાઉન્ડ સપોર્ટ મળ્યો અને અત્યારે કઈ રીતે આપના ફેમિલી આપને સપોર્ટ કરે છે? ખાસ કરીને આપના મમ્મીના ઘરે રહેવાનું આપને વધુ પસંદ છે? હા, મમ્મીના ઘરે રહું છું, એક જ બેન છું, એટલે મેરેજ થઈ ગયા છે, પણ સાસરામાં નથી રહેતી, મમ્મીને ત્યાં વધારે રહું છું. અને ફેમિલીમાં તો પહેલાથી બહુ સપોર્ટ કરું છું, કેમ કે એ લોકોને હું એક જ છું, હું કંઈ પણ કામ કરું તો મને સપોર્ટ તો કરે જ છે. અને પ્લસ આખો સમાજ, આખો કચ્છ રબારી સમાજ, ગુજરાત આખું સમાજ, તો બધા બહુ સપોર્ટ કરું છું, એટલે થોડું વધારે સહેલું રહ્યું છે મને મારી કારકિર્દી જલ્દી મળવા માટે. આપના પ્રોગ્રામમાં અત્યારે આપની સાથે કોણ કોણ હોય છે? પપ્પા બી હોય છે, મારા હસબન્ડ હોય છે, અને કઝન બ્રધર છે, કાકાનો છોકરો એ પણ હોય છે સાથે. હવે ખાસ કરીને જે સિનારીઓ બદલાયો છે, નવા સોંગ આવવા માંડ્યા છે, અર્બન મૂવી છે ગુજરાતી, એ હવે સારી આવી રહી છે. જે પાછળનો ટ્રેન્ડ હતો એ ક્યાંક ને ક્યાંક બદલાયો છે. તો અર્બન મૂવીમાં જે સોંગ છે એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતી લોકો, જે આપણો યુવા વર્ગ છે, ને આકર્ષિત કરી રહ્યું છે. હા, બસ એ કેમ કે થોડું ચેન્જ થયું છે. પહેલાની ગુજરાતી મૂવી, અત્યારની ગુજરાતી મૂવી અલગ છે. અર્બન ગુજરાતીમાં અને અમે જે ગીતો ગાઈએ છીએ એનાથી થોડા એ અલગ પડી રહ્યા છે. પણ મારી બી ઈચ્છા ખરી કે હું એમાં કામ કરું. એમને જે વાલા માવથી આપણે જીગરદાન, એમની જોડે નવરાત્રીમાં મારું એક ગીત આવી રહ્યું છે. અને મારી બી ઈચ્છા ખરી કે ટૂંક સમયમાં અર્બન ગુજરાતી મૂવીમાં કામ કરવું. ગુજરાતી મૂવીમાં કામ કરવાની ઈચ્છા છે, પણ ક્યાંક ને ક્યાંક બોલિવૂડમાં મોકો મળશે અથવા તો પ્રયત્ન આપના છે ખરા? ચોક્કસ ટ્રાય કરું છું, માતાજી કરાર મળી જાય. તો આ હતા ખાસ કરીને ગીતાબેન રબારી, જેમણે પોતાની મનની વાત જાહેર કરી અને ગુજરાતી જે સિનારીઓ હતો, જે સિંગિંગ સાંભળવાની જે ઈચ્છાઓ હતી લોકોની, એ એમણે ક્યાંક ને ક્યાંક પૂરી કરી છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે કેવલ રાજગોર, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ.